પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 16 સંસદ અને કાયદો સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. એની અંદર નીચે આપેલા પ્રત્યેક પ્રશ્નના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધવાનો છે. ભારતે લોકશાહીનું કયું સ્વરૂપ સ્વીકાર્યું છે? સંસદીય લોકશાહી. બજેટ સૌ પ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે? લોકસભામાં. રાજ્યસભામાં કેટલા સભ્યો વિવિધ રાજ્યોના પ્રતિનિધિ હોય છે? 238. આપણા દેશનો સમગ્ર વહીવટ કોના નામે ચાલે છે? રાષ્ટ્રપતિના નામે. વડાપ્રધાન મંત્રીમંડળને શપથ ગ્રહણ કોણ કરાવે? રાષ્ટ્રપતિ. રાજ્યસભાના સભાપતિ તરીકેની જવાબદારી કોણ નિભાવે છે? ઉપરાષ્ટ્રપતિ. ભારતીય બંધારણથી વિપરીત કાયદો ઘડવામાં આવે તો કાયદાને રદબતલ ઠેરવી શકે ન્યાયતંત્રની વિરુદ્ધ. રાજ્યસભામાં દર વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય? 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય. અન્ય રાષ્ટ્રો સાથે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ સમાપ્ત કરવાની કે સંધિ કરવાની સત્તા કોની હોય છે? રાષ્ટ્રપતિની. દેશમાં સૌથી મોટી લોકશાહી સંસ્થા સંસદ છે. રાજ્યસભા વિશે નીચેનામાંથી કયું વિધાન સુસંગત? બધા સાચા. રાજ્યસભામાં મહત્તમ સભ્ય 250 સંખ્યા. રાજ્યસભાના સભાપતિ ઉપરાષ્ટ્રપતિ. રાજ્યસભામાં 1/3 સભ્યો 2 વર્ષે નિવૃત્ત થાય. સાચું. રાજ્યસભાની મુદત છે 6 વર્ષ. સાચું. લોકસભાની 5 વર્ષ. નીચેનામાંથી રાષ્ટ્રપતિ વિશે કયું સાચું નથી? તો રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાના વડા છે. સાચું. દેશના બંધારણીય વડા. દેશના પ્રથમ નાગરિક. સાચું. રાષ્ટ્રપતિ મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા. ખોટી વાત છે. નીચેના વિધાનો સાચા કે ખોટા જણાવો. સંસદના ઉપલા ગ્રહને લોકસભા કહેવાય. ખોટું. રાજ્યસભા કહેવાય. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય. ખોટું. પરોક્ષ રીતે થાય. રાષ્ટ્રપતિ મંત્રીમંડળના વડા છે તો એ ખોટું છે. મંત્રીમંડળના વડા છે કોણ છે? વડાપ્રધાન. કાયદાનું અર્થઘટન ન્યાયતંત્ર કરે છે. સાચી વાત છે. આપણા દેશનો કાયદો સૌને સન્માન નીતિના આધારે કાર્ય કરે છે. સાચી વાત છે. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર્સ, ઉપરાંત ભાવનગરની અંદર જે વિદ્યાર્થીઓ વસવાટ કરે છે તેના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. ઉપરાંત તમારે અમારી યુટ્યુબ ચેનલનો હજી સબસ્ક્રાઈબ કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. પેન્ટેડ યુટ્યુબ ચેનલ. નીચેની ખાલી જગ્યા. દેશના સંચાલન માટે સંસદ કાર્ય. આપણા દેશનું સંસદ ભવન દિલ્હી શહેરમાં. લોકસભાનું સંસદનું નીચલું ગૃહ કહેવામાં આવે છે. લોકસભાની મુદત સામાન્ય રીતે 5 વર્ષ. લોક વ્યવસ્થા સુચારુ તંત્ર માટે કાયદો જરૂરી છે. નીચેના પ્રશ્નોના જવાબ આપવાના. સંસદમાં કેટલા ગૃહો હોય છે? ક્યાં ક્યાં? આપણા દેશની સંસદમાં 2 ગૃહો હોય છે, જેમાં ઉપલું ગૃહ અને રાજ્યસભા, નીચલું ગૃહ છે એને આપણે લોકસભા કહીએ છીએ. લોકસભામાં કુલ કેટલા સભ્યો હોય છે? 545. લોકસભા કઈ યાદીના વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે? સંઘ યાદીના વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે. મંત્રીમંડળની કામગીરી પર અંકુશ અને નિયંત્રણ કોણ રાખે? મંત્રીમંડળની કામગીરી પર અંકુશ અને નિયંત્રણ વડાપ્રધાન રાખે છે. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કયા કયા ક્ષેત્રના 12 મહાનુભાવોની નિમણૂક કરવામાં આવે છે? રાજનીતિ સિવાયના કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા જેવા ક્ષેત્રોમાંથી 12 સભ્યોની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ. સંસદના કયા ગૃહનું સંપૂર્ણ વિસર્જન થતું નથી? તો કે ભાઈ સંસદના રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન નથી થતું. સંરક્ષણ દળોનો સર્વોચ્ચ વડા કોણ હોય છે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજો કોણ બજાવે છે? રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ ફરજ બજાવે. મંત્રીમંડળની બેઠકનું અધ્યક્ષસ્થાન વડાપ્રધાન, પ્રધાનમંત્રી સંભાળે. ભારતનો કાયદો ઘડવાની પદ્ધતિ કયા દેશના મોડેલ લીધેલો છે? તો બ્રિટન પાસેથી. નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં આપો. લોકસભાની મુદત વિશે નોંધ લખો. લોકસભાની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય, છતાં રાષ્ટ્રપતિ ખાસ સંજોગોમાં લોકસભાને 5 વર્ષની મુદત પહેલાં પણ બરખાસ્ત કરી શકે. મુદત પૂરી થયા લોકસભાનું વિસર્જન કરવામાં આવે છે. નવેસરથી ચૂંટણી થાય. રાજ્યસભાના સભ્ય થવા માટેની લાયકાત શું? ભારતનો નાગરિક હોવો જોઈએ. ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. અસ્થિર મગજનો, નાદાર કે ગુનેગાર ન હોવો જોઈએ. તે સરકારનો પગારદાર એટલે સરકાર તરફથી વેતન ભથ્થું મેળવતો હોવો જોઈએ નહીં. સંસદની જરૂરિયાત શા માટે? આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે, જેમાં વિવિધ ધર્મ અને જાતિઓના લોકો વસવાટ કરે. આવી વિવિધતા વચ્ચે દેશનું સંચાલન વ્યવસ્થાપન જાળવવા માટે સંસદ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સંસદ સભ્યની ભૂમિકા જણાવો. સંસદ સભ્ય લોકસભા હોય કે રાજ્યસભા, તેમના અધિકારો સમાન છે. તેઓ જે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તે વિસ્તારની સમસ્યાઓ સંસદમાં રજૂ કરે છે. કાયદો શા માટે જરૂરી? આપણા દેશનો કાયદો સૌ માટે સમાન સન્માનિત નીતિને આધારે કાર્ય કરે છે. દેશમાં શાંતિ, સલામતી, એકતાનો આધાર કાયદા પર જ રહેલો હોય છે. લોક વ્યવસ્થા તેમજ સુચારુ તંત્ર કાયદો જરૂરી છે.
લોકસભાનું ટૂંક નોંધ લખવાની, લોકસભાનું મહત્વ, લોકસભા સંઘ યાદીના વિષય પર કાયદા ઘડવાનું કાર્ય કરે, દેશના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી નવા કાયદાનું ઘડવાન અને જેનું કાયદામાં ફેરફાર કરવાનું તેને રદ કરવાનું કામ કરે છે. તે મંત્રીમંડળના સભ્યોની કામગીરી પર અંકુશ અને નિયમન રાખે છે. તે દેશના બજેટને મંજૂરી આપે છે. મંત્રીમંડળની કામગીરીથી લોકસભાના સભ્યોને સંતોષ ન હોય તો તેની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી અને સત્તા છોડવા પર ફરજ પણ પાડી શકે છે. રાષ્ટ્રપતિની સત્તા અને કાર્ય. રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીની સલાહ મુજબ મંત્રીમંડળની નિમણૂક કરે છે, શપથ લેવડાવે છે. રાષ્ટ્રપતિ સંરક્ષણ દળોના વડા છે. અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, બંધ કરવાની, સંધિ કરવાની સત્તા એના પર રહેલી છે. રાજ્યના રાજ્યપાલ, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ, મુખ્ય ચૂંટણી કમિશનર, વિવિધ દેશોના ભારતના રાજદૂતોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે. તેઓ સંસદના બંને ગૃહોની બેઠક બોલાવવાની અને મુલતવી રાખવાની પણ સત્તા ધરાવે છે. કટોકટી સમયમાં રાષ્ટ્રપતિ વટહુકમ જાહેર પાડી શકે. પ્રધાનમંત્રીના કાર્ય. પ્રધાનમંત્રી જુદા જુદા ખાતાઓની ફાળવણી, તેમની કામગીરીનું સંકલન, દેખરેખ રાખે, નીતિ વિષયક નિર્ણયો લે. મંત્રીમંડળના સભ્યોની નિમણૂક પ્રધાનમંત્રીની સલાહ અનુસાર રાષ્ટ્રપતિ કરે છે. કોઈ પણ મંત્રીને મંત્રીમંડળમાં લેવો કે ચાલુ રાખવો તે નિર્ણય પ્રધાનમંત્રી કરે છે. તેઓ મંત્રીમંડળની બેઠકનું અધ્યક્ષ પદ સંભાળે છે. દેશના ચૂંટાયેલા સભ્યો સંસદમાં સરકારને વિવિધ પ્રશ્નો કરે છે. આ પ્રશ્નોના જવાબ આપવા પ્રધાનમંત્રી અને કારોબારી બંધારણીય રીતે જવાબદાર હોય. જો કાયદો જ ન હોય તો શું થાય? જો કાયદો જ ન હોય તો દેશમાં શાંતિ, સલામતી, એકતા સામે ભય ઊભો થાય. કોઈ પણ વ્યક્તિ ગુનો કરી શકે, તેમજ બળિયાના બે ભાગ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય. તેમજ સૌને સમાન, સૌને સન્માન એ નીતિનું પણ પાલન થઈ શકતું નથી. આથી સમગ્ર દેશમાં અરાજકતા ફેલાઈ જાય. મિત્રો, આશા રાખું તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.